સિગ્નેચરના મહત્વના 4 અર્થો છે, 4 મિનિંગ્સ જે મને એમ લાગે છે કે વોટ ડઝ અ સિગ્નેચર મીન. સિગ્નેચર મીન્સ ઓટોગ્રાફ. સિગ્નેચર આપણે કોની લઈએ છીએ? તો ફર્સ્ટ મિનિંગ ઇઝ ઓટોગ્રાફ. તમને આમ જે ગમતા હોય બસ એની સિગ્નેચર લેવા તમે ઊભા થઈ જાઓ. સાહેબ એક ઓટોગ્રાફ આપશો, સર પ્લીઝ ઓટોગ્રાફ આપશો, મેડમ પ્લીઝ ઓટોગ્રાફ આપશો. આગળ ભાઈ વાત કરી, બચપન હતું, નાના હતા, વાનખેડે સ્ટેડિયમમાં ઊભા રહેતા, ગરબારે પેવિલિયન્સની ટિકિટ ખિસ્સામાં આવે ને પછી બહુ નાના પણ બસ સુનિલ ગાવસ્કર નીકળ્યો હોય, ટોની ગ્રેગ નીકળ્યો હોય કે ઇમરાન ખાન નીકળ્યો હોય, આમ એ વખતે આમ બહાર નીકળે ને ત્યારે ઇમરાનને જોયું ત્યારે અમને ખબર નથી કે ભારત પાકિસ્તાનના ભવિષ્યના વડાપ્રધાન છે. અમે એ વખતના કેપ્ટન તરીકે જોતા એને. અને એ વખતના લેજેન્ડ ક્રિકેટર્સ જે હતા, ક્લાઇવ લોઇડની આખી ટીમ, અલ્વિન કાલીચરણની આખી ટીમ, વિવ રિચર્ડ્સની આખી ટીમ, એ બધી વેસ્ટ ઇન્ડિઝની 3 ટીમો આમ ચહેરા સામે આવે ને, હજી એ ત્યાં ઊભા હોઈએ, પછી એ નેટ્સ આમ આડી હોય તો આગળની લાકડાની બાકડા પર ચડવાનું, એના ટેકા દેવાના ભાગ પર ચડી અને નેટ પકડવાની, ત્યારે મારું ડોકું એ લેવલ પર પહોંચે ને ઉપરથી પાસ કરવાની કે સર પ્લીઝ. અને આટલી બધી મહેનત કરીને ચડ્યા હોઈએ એટલે કર્ટેસી લેવલ એમનોમાં પણ પ્રગટ થાય કે ચલો દે દેતા હું, અને સિગ્નેચર આપે, એવા ખુશ થઈ જઈએ. $1 કરોડ ચેક મળ્યો ને એવા ખુશ. અને મને યાદ નથી આ ભાઈ બોલે ને ત્યારે હું એ વિચારતો હતો કે મારી બુક ગઈ ક્યાં. આજે યાદ નથી કે વોટ હેપન ટુ ધેટ બુક, ક્યાં ગઈ એ હવે યાદ આવે છે કે બધા ઘણા બધા લોકો માગતા હતા, કોઈ લઈ ગયું છે, મેં કોઈને આપી છે, મને આજ સુધી મને એનું ફોલોઅપ નથી લીધું, મને કાંઈ ખબર નથી, નીકળ્યો તો નીકળી ગયો. એ વખતે હવે આજે બોલ્યા ને એટલે મને પાછું યાદ આવ્યું, કદાચ 70થી વધારે, કદાચ 100થી પણ વધારે ઇન્ટરનેશનલ પ્લેયર્સના ઓટોગ્રાફ એમાં હું લેતો. અને એ સિવાયના કોઈના નથી લીધા, પણ ક્યારેક અમારા જે મિસ જે ટીચર્સ અમને બહુ સારી રીતે ભણાવતા, અમારા એક ફિઝિક્સના મિસ હતા, એક એલ્જિબ્રાના મિસ હતા, એક અમારા પીટીના સર હતા, બહુ ભોળા અને આમ પાછા બહુ મજાના કોમેડી, એવા અમુક અમારા ટીચર્સ કે ટ્યુટર્સ હોય એ લોકોના સિગ્નેચર્સ લઉં. આમ મને એક શોખ હતો ફોટોગ્રાફ બુક લેવાની અને બધાને એમાં સિગ્નેચર્સ લેવાના, અને એ બુકમાં બધું કલેક્ટ કરતો જવું. મને એમ હતું કે મોટો થઈશ ને તો મારી પાસે એવું ગ્રાન્ડ કલેક્શન હશે, અને એ વખતે હું કહીશ કે જો આ પેલા જે ગુજરી ગયા ને એ વખતે એમની સિગ્નેચર મારી પાસે છે, કારણ કે આપણી કરતાં બધા મોટી ઉંમરવાળા, બહુ મોટી ઉંમરવાળા, એટલે નાના, એટલે આપણે તો બધી બીજી આયુષ્ય કર્મમાં ખબર ના પડે, પણ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટનો રેશિયો લગાડી પેલા આપણે તો ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ વાળા કે ભાઈ પહેલે આયો वो पहले जाएगा, बाद में आया वो बाद में जाएगा, तो એ अपने पास रहेगा. એટલે આપણે પેલા કેમ્પેનિંગ કરીને ભેગી કરતા. પણ આજે મને હમણાં યાદ આવે છે મારી ગ્રીન કલરની પેલી બુક છે પીવાયસી, કદાચ બહાર કાઉન્ટર પરથી તમે જોજો, એમાં 5-10-12 પાના પસાર થાય ને એક સચિનનો ફોટો છે. મેં લખાણ કરીને આપી દીધું. સ્ટુડન્ટ્સ અમારા 50th સેશનમાં 49th સેશન પછી મેં શરૂ કર્યું લખાણ, અને 50th સેશન જ્યારે આવ્યું 27 દિવસનો ગેપ હતો, એ દરમિયાનમાં લખાણ થયું, પ્રૂફ ચેકિંગ થયું, ડિઝાઇનિંગ થયું, પ્રિન્ટિંગ થયું અને વિમોચન થયું. એવરીથિંગ બધું જ થયું. છોકરાઓએ બધી જિમ્મેદારી કે તમે સિમ્પલ બુક નહીં આપો, વી વોન્ટ અ બુક વિથ અ મેગેઝિન લાઇક લુક. અમને આમ અલગ લાગે એવું જોઈએ. તમે આમ સ્ટીરિયોટાઇપ સીધું છાપીને તમે આપી દો એ સુખનું સરનામું ને એવું બધું નહીં, અમને કંઈક અલગ લાગે એવું અમારા ટેસ્ટનું જોઈએ. ઠીક છે, આ લખાણ આ તમને સુપ્રત, હવે તમે કરો ફાઇનલ, મને ખાલી એકવાર બતાવજો કે તમે શું કરો છો, ઇનએપ્રોપ્રિએશન કંઈ હશે તો સુધારીશ. તેમણે ફાઇનલી મને બધું બતાવ્યું. મને કે આ સચિનનો ફોટો કેમ મૂક્યો? મને કે લખાણ જુઓ સાહેબ, તમે લખ્યું છે, મેં કંઈક લખ્યું છે. મને કે આ લખાણને એપ્રોપ્રિએટ છે. પણ બધું સચિન, સાહેબ તમે એમ વિચારો કે હું મારા સાહેબ છું, હું શું કામ સચિનના ફોટા મારી બુકમાં? સાહેબ આ બુક પ્રિન્ટ તમે નથી કરતા, અમે કરીએ છીએ. આમ તે જે મૂકો વાંધો હોય તો તમે કહી દો. પછી બધું ઓકે. હવે આ થયું તો ઠીક, પણ ભાવેશ નામનો એક છોકરો છે, બોમ્બે રેગ્યુલર આવતો, અને મને જે ક્રેઝ હતો કદાચ એવો જ ક્રેઝ એને હશે. તો ભાઈ પહોંચી ગયા સચિન પાસે, એના ઘરે બાંદ્રા પહોંચી ગયો આ બુક લઈને, અને ત્યાં ગયો ત્યારે એ બહારગામ હતો. થોડા દિવસ પછી પાછો ગયો, એને કોઈકે રોક્યો, અરે કે સાहब को मिलना है, अरे कि साहब को नहीं मिलने सकते, अंदर एंट्री अलाउड नहीं है, वो फोटो काढो. ये साहब का फोटो है ना, ये बुक है, वो बुक उनको देने का है, साहब ने मंगवाया है. आपका फोटो वाली कोई बुक है, कोई देने को है, तो सेंड हिम इनसाइड. लोग जवा દીધો અંદર. એટલે પછી પેલો વચ્ચે અંદર ગયો. આપણો પીવાયસનો સ્ટુડન્ટ ક્યાં પહોંચે જ નહોતો. હું તો આટલા વર્ષે ગાંધીનગર પહોંચ્યો હતો, ત્યાં પહોંચી ગયો, અને પછી પેલો તો અંદર 3-4 પીને આમ ફરતો હતો ઘરમાં. કે સચિન આ બુક બતાવી અને પહેલા પાનું કાઢ્યું. સચિને જોયું, ભાઈ એ પોતાના ફોટોગ્રાફ જોઈને કંઈ ચમકે નહીં બહુ, આમ જોઈને મૂકી કે સર પ્લીઝ હેવ અ રીડ, આટલું ખાલી વાંચી લો ને. વાંચીને એ બોલ્યો કે ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ કે અલગ પ્રકારનું લખાણ છે. મારા વિશે ઘણી જગ્યાએ ઘણું છપાયું, પણ અલગ પ્રકારનું, કે નો વન હેઝ
જજ્ડ મી આઉટ ઓફ સ્ટેટિસ્ટિક્સ. મેં એમાં લખ્યું છે કે સ્ટેટિસ્ટિક્સની બાદ કેરેક્ટરિસ્ટિક્સમાં તમે એને જોવા જાઓ અને એક લખાણ કરેલું કે જિંદગીમાં કોઈ દિવસ તમારામાંથી કોઈ એવું નહીં હોય જે કહી શકે કે જિંદગીમાં મેં કોઈ હેન્ડકરચીફ નથી ફેંક્યો, પૂજાનો રૂમાલ નથી ફેંક્યો, કે મેં સોક્સ કાઢીને ફેંક્યા ન હોય. એક માણસ નહીં મળે. સચિન છે, જિંદગીમાં કોઈ દિવસ બેટ નથી પછાડ્યું, કોઈ દિવસ, નેવર. એ ક્યારે પણ નહીં. 90s એના ખાસ જે અંગત કલ્યાણ મિત્ર હતા પેલા સ્ટીવ બકનર, ઘણી વાર આવતા એમને ખાલી આમ અહીંયા કંઈક આમ ખજવાડાવ્યું તો આંગળી ઊંચી થઈ જાય, તકલીફ હશે, પણ બચારો જતો રહે. 90s મને કે ડઝન એક વાર ગયો આવી રીતે. અને એમની દોસ્તી સારી આમની સાથે. કોઈ દિવસ તમે ક્યારેય નહીં જોયું અહીંયા નહીં, ડ્રેસિંગ રૂમમાં જે હમણાં બેટ પછાડ્યું કે ફેંક્યું, એને એક સેન્ટેન્સ કીધેલું, આઈ ગીવ ડ્યુ રિસ્પેક્ટ ટુ માય બેટ ઇક્વિવેલન્ટ ટુ માય ડેડ. મારા પપ્પાને આપું છું એટલું માને આને આપું છું, કારણ કે આ બેટ છે તો મારી બોલબાલા છે, હું કોઈ ક્યારેય બેટ પછાડીશ નહીં અને ફેંકીશ નહીં. મારા પપ્પા જેટલું માન આને આપું છું. એની ભાષા જે હોય હું મારી રીતે વેલ્યુએશન કરું છું કે એના માટે આ એક ઉપકરણ છે, તો એ ક્યારેય નથી ફેંકતો. તો જેના આધારે આપણી ઓળખ હોય, બુક છે, પૂજાનો રૂમાલ છે, થાળી છે, કોઈ દિવસ ફેંકી છે આપણને યાદ આવે. તો મેં આખું લખાણ કરેલું કે આ એની કેરેક્ટરિસ્ટિક્સ છે. તમે સ્ટેટિસ્ટિક્સમાં નહીં જોવા જાઓ, 16,000 રન, 13,000 રન, 100 સેન્ચુરી, એ બધું નહીં જુઓ. કેરેક્ટરિસ્ટિક્સથી તો સ્ટેટિસ્ટિક્સમાં કોઈ એને સુપરસીડ કરશે પણ ખરો, પણ આ જે ક્વોલિટી છે કે એંગરને કંટ્રોલ કરી શકે, ડેસ્પરેશન જે આવે, જીતવા માટે 10 રન જોઈતા હોય, 8 ઓવર બાકી છે, 6 વિકેટ હાથમાં છે અને પોતાને ખાલી 6 રન સેન્ચુરી માટે જોતા હોય, ખોટો LBW આપી દે, એ વખતે આમ ફ્રસ્ટ્રેશનથી બેટ ન કેમ પછાડે? હી હેઝ ઓલ ધ રાઇટ, બધા રાઇટ છે એની પાસે બેટ પછાડવાના. સ્ટીલ અમે લખેલું, એ વાંચ્યું, એ કે વાવ, till date I was under the impression I am just a good batsman, I am also a good person. Okay, બહુ ખુશ થઈ ગયું, માણસ પણ સારો છું ને, બહુ લખે છે. પછી આમ જોયું, who is the author? આ ભાવેશ ઉભો હતો. ઓથરનું નામ ક્યાંય મળે નહીં, મેં રાખ્યું નહોતું, મેં અંદર લખ્યું છે કંઈક, પણ ઓથરનું નામ મેં એટલે છુપાવેલું. ઓથરનું નામ લખીને તમને ઓલા બાવાજી દેખે તો મેં બધા હાથમાં લો, બધા છુપાવા દે, એના હાથમાં બાવાજી જાય ને પછી બાવાજી ભલે થઈ જાય, પણ એકવાર એના હાથમાં જવા દે. મેં ઉપર એક જ બુક એવી છે જેમાં ઉપર ઓથરનું નામ નથી, અને એને વાંચ્યું, ઓ વેરી નાઇસ. એ પછી હેવી અનધર બુક, બીજી કોપી છે? તો હા મારી પાસે 6 છે. તો ઓકે, બીજી એક આપો ને. બીજી એક લીધી, એ બુક એના ડ્રોરમાં મૂકી અને આ બુક ખોલી, SR તેંડુલકર સિગ્નેચર આપી અને કીધું કે આઈ ડોન્ટ નો બટ પ્લીઝ હેન્ડ ઇટ ઓવર ટુ ધ ઓથર વિથ કોમ્પ્લિમેન્ટ્સ, કે મને બહુ ગમ્યું છે આ લખાણ, મારા રિગાર્ડ્સ અને કોમ્પ્લિમેન્ટ્સ કહેજો. પેલો દોડતો મારી પાસે આવ્યો, મને કે મહારાજ સાહેબ તમારું તો કામ થઈ ગયું. શું થયું? કે કમાલ છે, ઘરે બેઠો સ્ટેડિયમની બહાર બોલને મૂકી દે એવા બેટ્સમેને અહીં બેઠા તમને ઓટોગ્રાફ આપે. એના ઘરે લાઈનમાં ઉભા રહે તો ના મળે, તમે અહીં બેઠા છો તમને ઓટોગ્રાફ મળે. બોલું શું? મને કે ખોલ, મને કે દેખો, આમ લખેલું SR તેંડુલકર. મેં હા, મને કે આ શું છે? બીજું સચિન રમેશ તેંડુલકર. મને કે નોટ. મેં હા, એના હેન્ડરાઇટિંગ છે. તું ક્યાંથી ગયો? મને કે આખી સ્ટોરી કીધી, હું એના ઘરે ગયો, આમ થયું તેમ થયું અને આખું વર્ણન કર્યું અને કે બહુ ખુશ થયો એક કોમ્પ્લિમેન્ટ્સ તરીકે, અને એમને મોકલ્યું છે. પછી ઓકે, મેં લઈને મૂકી દીધી. મને બધી વાત કરે, પછી છેલ્લે જતા જ મને કે આ બુકનું તમે શું કરવાના છો? હું પ્રીમિયમમાં વેચીશ નહીં. મને ના, એટલે સંભાળીને રાખજો, પછી કોઈ આવ્યું જોઈએ તો આ પછી આપી નહીં દેતા, હું મારા ઘરે રાખું સાચવીને. બીજું ભાઈ રહેશે સચિન, તું ટેન્શન નહીં. પછી જ્યારે પણ આવે ને પેલી બુક પડી છે ને, બીજું સે એટલો ખુશ થયો. બુકમાં લખાણ મારું હતું, પણ એને મનમાં એમ કે આ લખાણની ઉપર એક ઓટોગ્રાફ આવ્યો અને આટલું સર્ટિફિકેશન એક બહારની વ્યક્તિ કરતી હોય તો આ બહુ ઓનર છે એક. અને મને કહેતો હતો ત્યારે, હું અત્યારે બોલે ને ત્યારે વિચારતો હતો કે નાનો હતો ત્યારે આટલા બધાના ઓટોગ્રાફ લીધા, હજી એ જ દુનિયામાં હોત તો મેં સચિનનો લીધો જ હોત, પણ એ દુનિયામાં નહોતો અને છતાં આવ્યો એમને માર્યો. પણ એ બાલિશતા હતી એ વખતે, મને વેલ્યુએશનની કળા નહોતી. હવે આની કોઈ પેલી ન રહી, મહત્તા ન રહી. હવે એક વસ્તુ કન્ટેન્ટ કે આઈડિયોલોજીની મહત્તા રહી. એ વખતના આઈડિયલ્સ જુદા હતા, હવેના આઈડિયલ્સ કે આઈડિયોલોજી કે બધું બદલાયું હોય. વ્યક્તિનું એક લેવલ બદલાય તો એના આઈડિયલ્સ ને આઈડિયોલોજી આપોઆપ ચેન્જ થાય, એ જ એના લેવલને પ્રૂવ કરશે. પણ એ વખતે જે ઇમ્પોર્ટન્સ લાગતું હતું ત્યારે હવે ખબર પડે કે આ ઇમ્પોર્ટન્સ બધાના મગજમાં હોય. સિગ્નેચર એનો પહેલો અર્થ જ થાય છે ઓટોગ્રાફ. એક સક્સેસફુલ કોઈ સેલિબ હોય એનો ઓટોગ્રાફ તમારા પર આવે. સચિનનો ઓટોગ્રાફ લેવા લોકો લાઈનમાં ઉભા રહે, પણ સચિન ક્યાંક ઊભો હતો અને બ્રેડમેન એક બેટ પર ઓટોગ્રાફ આપીને એને જ્યારે ગિફ્ટ આપ્યું
તો એની સાથે સેલ્ફી પડાવીને બધે પોસ્ટ કરતો કે રેડમેનનું બેટ ઓટોગ્રાફવાળું અને એમણે મને આપ્યું છે. એના માટે એક ગોડફાધર હતા, એના માટે આ એક એચિવમેન્ટ હતું. આજે જે વ્યક્તિ માટે પાગલ હોય લોકો, પણ એને પાછું બીજા કોકનું કંઈક મળે તો બહુ આનંદ થઈ જાય, બહુ આનંદ થાય. ત્યારે ઘણીવાર હમણાં સાહેબ ગચ્છાધિપતિને મળ્યો, સાહેબ માટે ખૂબ અંદરથી આદર. આ પીવાયસ આખું શરૂ થયું ને, આજે તમે મને શું થેન્ક યુ કહો કે અમે શું વેરિએશન આપ્યા ટોપિક્સના, પણ સાહેબનું આ બ્રેન ચાઇલ્ડ શરૂ એમણે કરાવ્યું. અને એ ગચ્છાધિપતિ પાસે હમણાં મળ્યો, ગાંધીનગર ચાતુર્માસ મળે જશું, હવે થોડા મહિનાઓ પછી મળવાનું થશે. જરા નીકળતા ઢીલો પડી ગયેલો. સાહેબે માથે હાથ ફેર્યો, બીજું સાહેબ મને કે શું થયું? પછી કંઈ બોલ્યો નહીં, જરા આંખમાંથી ભીનાશ ટપકી પડી. એક લગાવ ખૂબ સાહેબનો. સાહેબ હસતા બોલ્યા કેમ ભાઈ સાસરે જાય છે? સાહેબ સાસરે નથી જતો, પણ ચોક્કસ પિયરથી જઉં છું એવું તો લાગે છે સાહેબ. આમ નજીક હતા ને તો બહુ ગમતું હતું. આ 20 દિવસથી નજીક હતો, રોજ મળતા. આમ હવે પાછું ઘણા મહિના પછી થશે મળવાનું. કંઈ ચિંતા નહીં, હું સાથે જ છું, તારી સાથે જ છું, ક્યાંય અહીંયા નથી બેઠો. તું જ્યાં જઈશ ને સાથે સાથે હોઈશ. જોજે જે અંદર આમ ફિલિંગ આવે, હા ઘરે આમ મારા ઉપવાસમાં પાછો આવ્યો ને, સાંજે આમ કાન પરથી પકડી થપ્પડ મારતો હતો કે અક્કલ. મારી પાસે ઘણા આવતા હોય પર્સનલ પોતાની સમસ્યા લઈને, સાહેબ બહુ તકલીફ પડે, સાહેબ મુંબઈથી નીકળ્યા ને, સાહેબ પાછા મુંબઈ ક્યારે આવશો સાહેબ, આટલું આમ મન ખાલી કરવાની એક જગ્યા હતી, હમણાં આમ થઈ ગયું તેમ થઈ ગયું, બધા ઘણા બોલે. એટલે હું પાછું કહું તમે ચિંતા ના કરતા, હું સાથે જ છું. મેં કીધું આખા ગામની સામે હું ફાંકા મારું, અને ઇવન આઈ નીડ સમ સ્પેસ. મને કોક કહે છે કે હું સાથે છું, ત્યારે મને કેવું કન્ટેન્ટનેસ લાગે છે, આપણે ખાલી છીએ, અધૂરા છીએ, ખોટા છલકાઈએ છીએ. આમ લાગે આપણને કે આ જે એક સેન્ટન્સથી અંદર જે ફીલ થાય ને, ધીસ ઇઝ સિગ્નેચર, ધીસ ઇઝ સિગ્નેચર ઓફ અ લેજેન્ડ. કે આમ હું સાથે છું, ખાલી એટલું સિગ્નેચર મળે અને આપણે ખુશ, આમ ઉઠી ગયા કે બસ મારા ભવિષ્યના એ કરતાં 10, 20, 30 વર્ષના ગાળા પર એક સાઇન થઈ ગઈ લેજેન્ડની, આઈ એમ ઓલવેઝ ધેર, હું તારી સાથે છું, ચિંતા ના કર. આ એક સિગ્નેચર છે જે વાંચતા આવડવી જોઈએ, ભલે રિટર્ન ફોર્મેટમાં ન હોય પણ કન્ફર્મ ફોર્મેટમાં છે. એક સિગ્નેચર છે, એક જેને માટે તમારા મનમાં એક આદર હોય, એનો ઓટોગ્રાફ. ઓટોગ્રાફ એટલે વર્બલ ફોર્મમાં પણ હોય અને ક્યાંક તમારા મગજમાં એક સ્થિર ઇમેજ બંધાયેલી હોય, રોજના સ્મૃતિમાં આવતા હોય, એ સ્વરૂપે પણ હોય, પણ દેટ ઇઝ એન ઓટોગ્રાફ. રોજ સવાર પણ એને યાદ કરો, એ ઓટોગ્રાફ છે. એ સિગ્નેચરનો પહેલો અર્થ છે, ધીસ ઇઝ ઓટોગ્રાફ. ગાંધીજી, તમે માની નહીં શકો એવો પ્રસંગ છે, 1933-34 એમસીસી ટુરિંગ ટીમ, ઇંગ્લેન્ડની એ વખતની ટીમને છે ને એમસીસીનું ટેગ લાગતો, અને જાર્ડિન કેપ્ટન હતો, અને ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ એમસીસીના નામથી ઓળખાતી એ વખતે, એ એમસીસીની ક્રિકેટ ટીમ જાર્ડિનની કેપ્ટનશીપ નીચે 16 જણને લઈને ઇન્ડિયામાં આવેલી. મને ખ્યાલ છે ત્યાં સુધી ઇન્ડિયામાં ક્રિકેટ શરૂ થયા એના 2-3 વર્ષ જ કદાચ થયા હશે, 33-34 આઈ થિંક સો, અને 30 કે આસપાસ 29-30માં કદાચ 30માં શરૂ થયું હતું ઇન્ડિયામાં ક્રિકેટ. તો હજી તો 3-4 વર્ષ થયા હશે ને એ વખતે ઇન્ડિયા ને ઇંગ્લેન્ડ જ હોય, બીજું તો ઓસ્ટ્રેલિયા, પણ ખાસ કોઈ રમતું પણ નહોતું ક્રિકેટ. ઇન્ડિયામાં જાર્ડિનની ક્રિકેટ ટીમનું પદાર્પણ થયું. આમ ઓહો, બ્રિટિશરો માટે આમ પણ એ વખતે માન ઘણું, ગોરાઓ, અંગ્રેજો અને એ બધા લોર્ડ સાહેબો અહીંયા આવે, 16 જણા ઉતરી પડ્યા સીધા, અને એ વખતે જ્યાં જ્યાં મેચ હોય એટલે બધા જાય. એ વખતના ઇન્ડિયાના ટેસ્ટ ટીમના એક પ્લેયર વિજય મર્ચન્ટ, એની બેન હતી, બહુ જ ફોન્ડ ઓફ ઓટોગ્રાફ્સ. એ ઓટોગ્રાફ બુક ભેગી કરે, એના ભાઈને આપી મર્ચન્ટને, કે આમાં બધા જાર્ડિનની ટીમના બધાના. ઓકે, પોતે જઈ ના શકે, ઇઝીલી એપ્રોચેબલ આના માટે છે, કારણ કે રાઇવલ ટીમનો પ્લેયર છે. એટલે સીધો આમાંથી આ ડ્રેસિંગ રૂમમાં પહોંચી ગયો. જાર્ડિને કીધું કે પ્લીઝ મારી સિસ્ટરને મારે ગિફ્ટ આપી છે, તો બધા પ્લેયર્સ ઓટોગ્રાફ આપશે? અરે વાય નોટ, શ્યોર લાવ. એટલે એને ફટાફટ બધાને કીધું, લંચમાં ભેગા થયા, લાવો બધા ઓટોગ્રાફ આપો, મર્ચન્ટને આપવાનું છે, વિજય મર્ચન્ટને. 10 મિનિટમાં ફટ બધાના ઓટોગ્રાફ લીધા, 16 અને બુક આપી. બુક લઈને એટલો ખુશ થયો, એની સિસ્ટરને આપી. સિસ્ટર એકદમ ખુશ, અને એની સિસ્ટરે એ બુક સાચવીને રાખી. થોડા વખત પછી ક્યાંક ભેગા થયા હશે, એમાં મહાત્મા ગાંધીજી બેઠેલા. એટલે સિસ્ટરે વિજય મર્ચન્ટને કીધું, ગાંધીજીના ઓટોગ્રાફ લઈ લો ને પ્લીઝ, મારી ઓટોગ્રાફ બુકમાં એક કલેક્શનમાં બહુ સોનાનું પીછું છે. ગાંધીજી આજે એક આખા રાષ્ટ્રના બહુ મોટા ફોલોઅરના નેતા છે, બહુ મોટો વર્ગ એમની પાછળ છે, એનું લઈ લો ને જરા. હા ચોક્કસ, લાવ. બુક લીધી અને આપી કે ગાંધીજી જરા એક ઓટોગ્રાફ જોઈએ છે આ લેડીને, તો આપશો? ગાંધીજી પૂછ્યું કોણ છે? મારી સિસ્ટર છે. ઓહ, વિજય મર્ચન્ટ સિસ્ટર, લાવ. અને પછી ક્રિકેટર કી બહેન હે, અને પછી હાથમાં લીધું, કાગળ ખોલ્યું, ये सब क्या है?
હવે પહેલાં જોયું તો 16 જણના નામ હતા કે સાહેબ જાડેની ટીમ આવી હતી ને હમણાં, તો એ લોકોના બધાના લીધેલા છે. ગાંધીજી કોઈ દિવસ નહીં એ વચ્ચે મજાકમાં ચડ્યા, એટલે એ જ પાના પર ત્યાં આગળ 17 નંબર પાડ્યો અને પ્લેયર નંબર 17 મોહનદાસ કરમચંદ ગાંધી લખીને આપી દીધું. કે વોટ ઇઝ ધીસ? તો કે दिस शैल प्रूव समथिंग. એને अलग सेंस में आप्યું कि हमारा युद्ध ब्रिटिशर के सामने है, लेकिन ब्रिटिश का जो प्रजा है ना वो तो हमारे मित्र है. प्लेइंग सेंसेशन में सब आपस में मिलजुल के रहना, वो लड़ने वाले आपस में लड़ लेंगे पॉलिटिकल लेवल पे, लेकिन हम मिलजुल के रहेंगे. एक मैत्री भाववाળા ખરા ને, એટલે એ સહી કરે તો પણ એમાં આનંદ ઘન તબકે ક્યાંક પાછો અધ્યાત્મવાદી હતા થોડા, એટલે સહી કરી દીધી અને એવું સરસ બતાવી દીધું. એ સિગ્નેચર વાળો કાગળ આજે પણ ઉપલબ્ધ છે. 17માં ખેલાડી તરીકે એમણે સિગ્નેચર આપી છે અને એ સિગ્નેચર વાળો કાગળ ઉપલબ્ધ છે. એ બુક પણ કોકે સાચવીને રાખી છે કે જે બુકમાં ઇંગ્લિશ પ્લેયર્સની લાઈનમાં 17મો નંબર લખી અને પોતે આમ બધે મજાકના મૂડમાં મોહનદાસ, અને હિન્દીમાં મોહનદાસ કરમચંદ ગાંધી, બધાની ઇંગ્લિશમાં છે, આ એક જ હિન્દીમાં. એમણે પૂછ્યું કે કેમ? તો કે उन लोग ने अपनी भाषा में साइन की तो हम अपनी भाषा में साइन करेंगे. अपनापन तो होना चाहिए. એટલે આમ બ્લાઇન્ડ ફોલોઈંગ નથી. બધા 16 જણા ઇંગ્લિશમાં કરે છે તો એમણે બધી હિન્દીમાં કરી સાઈન, મોહનદાસ કરમચંદ ગાંધી. કેમ? તો કે હા આમ જ લખવાનું, મોહનદાસ ગાંધી નહીં, મોહનદાસ કરમચંદ ગાંધી. આપણે તો પાછા આગળ ને પાછળ લખે, કરમચંદ ને ફેંકી દઈએ બહાર. બાપા તો હોય નહીં ને. સ્નેહ શાહ, પણ સ્નેહ શાહ એ સ્નેહ અને શાહ ટપક્યા ક્યાંથી? એ વચ્ચેની ગાંઠ કોના હસ્તક આવ્યા તમે? એટલે એ ભૂલી જાય, પણ કોના હસ્તક આવ્યા? આપણે નામ મૂકીને એક ગાર્ડિયનશિપ વ્યક્ત કરીએ છીએ, એ ગાર્ડિયનને હટાવી દઈએ છીએ. એક નવો ટ્રેન્ડ છે હવે સિગ્નેચરનો કે ઓટોગ્રાફ જ્યારે આપીએ ને, ખાસ એમ થાય કે એક ટ્રેન્ડ રાખો કે જ્યારે પણ ઓટોગ્રાફ આપો ત્યારે વચ્ચેનું નામ ખાસ રાખવાનું, ખાસ રાખવાનું. ઇટ પ્રૂવ્સ. તમે જોજો કે બીજે ક્યાંય આ પરંપરા નહીં હોય, ક્યાંય નહીં હોય. રાજસ્થાની વર્ગમાં તો મને ખ્યાલ છે ત્યાં સુધી એ નામ પહેલાં મૂકે છે ને, એટલે અમુક વર્ગમાં એવું છે. હા, સાઉથમાં હા એ રીતે કે એ પપ્પાનું નામ પહેલાં મૂકે, એ પછી પોતાનું નામ મૂકે, પછી સરનેમ મૂકે. આપણે કદી ખબર, અમે ફોર્મ ભરાવીએ કે ખબર નથી પડતી. નામ ને સરનામું લખ્યું ને તો ઉપર લખે મિતેશ અને નીચે લખે મહેતા. સરનામું છે, અચ્છા હું સરનેમ સમજો. પણ બે લીટી છે, અવડી લાંબી તો સરનેમ હોય ને, સ્પેસ પરથી ખબર પડે, કશી ખબર જ ના પડે. પણ મિતેશ મહેતા, મિતેશ મહેતા આવ્યો ક્યાંથી? આકાશમાંથી? તો કે ના, તો ઈ સોર્સ ઓફ પ્રોડક્શન લખતો ખરો ભાઈ તારા આઈટમ છે, કયા મશીનનું આઉટપુટ છે બતાવ ને. માલમાં કઈ પ્રોડક્ટમાં ગરબડ હોય તો 5 વર્ષની જે વોરંટી હોય મારે પકડવો કોને? વોરંટીયરનું નામ તો લખતું, એ નામ જ ગાયબ થઈ જાય. જ્યારે પણ સિગ્નેચર આપો ને, આ કરો, ખાસ કરો કે આ સિગ્નેચર મને લાગે ત્યાં સુધી મારી કે મારી માતૃભાષા કે રાષ્ટ્રભાષામાં લખીશ અને એ કરી અને ઓથોરિટી સાથે મારા પપ્પાનું નામ કંઈ લખીશ જ, એમાં કંઈ ગભરાવા જેવું છે નહીં. મને આદર છે તો લખું છું. એમાં શું છે? કેવું લાગે કે કેવું શું લાગે, એમાં કેવું શું લાગે? સંજયભાઈને એવું લાગ્યું કે મારા મમ્મીનું નામ મૂકું છું તો એ સંજય લીલા ભણસાળી લખે છે. એમાં કેવું શું લાગે? વળી એને એવું લાગે ભાઈ રામ કરે એ લીલા તો સંજય કરે એ લીલા. એમને ગમ્યું તો એમને જે ગમ્યું એ રીતે સિગ્નેચર આપે. પણ સિગ્નેચર આપતી વખતે ફર્સ્ટ જ્યાં પણ આપણે સાઇન કરીએ ત્યારે એક આ રિમાર્કેબલ ડિફરન્સ બીજા કરતાં લાગે આપણા કલ્ચરમાં, આ ટ્રેડિશનમાં છે. ઇટ પ્રૂવ્સ કે આઈ એમ અંડર ધ ગાર્ડિયનશિપ ઓફ સમવન. આ બહુ મોટી ચીજ છે, બહુ મોટી ચીજ છે. કૂતરો જાય છે ને રસ્તા પર, કૂતરો ચાલતો હોય અને સ્ટ્રે ડોગ્સને પકડવાની વેન નીકળે, પણ ખાલી ગળામાં પટ્ટો દેખાય ને નહીં પકડે, નહીં પકડે. ગળામાં પટ્ટો છે ને એટલે પ્રૂવ થાય છે કોઈ ગાર્ડિયન છે નહીં પકડે. અને ગળામાં પટ્ટો નથી દેખાતો, આ ગાર્ડિયન લેસ છે, પકડી લેશે. લેટ ધેર બી અ ફ્લેપ. આ ગાર્ડિયનશિપનો ફ્લેપ રહેવા દો. એટલીસ્ટ ઇટ શેલ પ્રૂવ કે વી આર નોટ અ સ્ટ્રે ડોગ. એ પ્રૂવ થશે કે મારા કોઈ ગાર્ડિયન છે. સૌથી પહેલા આપણે એ જસ્ટિફાઈ કરીએ કે ધ સ્ટાઇલ ઓફ સિગ્નેચર. આપણે આખું જ નામ લખીએ, આખું જ નામ લખીએ, શોર્ટ ફોર્મ નહીં, ઇનિશિયલ્સ ખાલી લખવા એવું નહીં. અને પપ્પાનું નામ લખીએ આખું. આપણને ગૌરવ થાય કે મારા વડીલ જે છે એનું નામ હું આખું અંદર લખું છું. એ ખાસ લખવાનો પ્રયાસ કરજો. ધીસ ઇઝ ઓટોગ્રાફ.